હાય ફ્રેન્ડ્સ, વેલકમ ટુ ઇંગ્વિંગ્સ. હું ગીતા ગોસ્વામી આપનું સ્વાગત કરું છું આપની પોતાની ચેનલ ઇંગ્વિંગ્સ ગુજરાતીમાં. આજનો આપણો ટોપિક છે હોમોફોન્સ. હોમોફોન્સ એવા વર્ડ્સ હોય છે કે જેનું પ્રોનાઉન્સિએશન એટલે કે તેનું ઉચ્ચારણ સેમ હોય પણ તેના સ્પેલિંગ અલગ અલગ હોય અને તેના મિનિંગ પણ અલગ અલગ હોય છે. અને આવા વર્ડ્સ આપણને ખૂબ જ કન્ફ્યુઝ કરતા હોય છે. એટલા માટે થઈને તેને કન્ફ્યુઝિંગ વર્ડ્સ પણ કહેવામાં આવે છે. તો આવા કન્ફ્યુઝિંગ વર્ડ્સના હું વિડીયો આખી સિરીઝ બનાવવાની છું. A to Z સુધીના દરેક કન્ફ્યુઝિંગ વર્ડ્સ લઈને હું તેના વિડીયો બનાવું છું. આ સિરીઝનો 3જો વિડીયો છે. આની પહેલાં પણ 2 વિડીયો બનાવી ચૂકી છું. તો જોતા રહેજો મારા વિડીયોને અને શીખતા રહેજો. આજનો આપણો પહેલો શબ્દ છે એડોપ્ટ. ADOPT. એડોપ્ટ એટલે કે બાળકને દત્તક લેવું, અથવા તો તેનો બીજો મિનિંગ નીકળે છે કે કોઈ નવી વસ્તુને અપનાવવી, કોઈ નવી ટેકનિકને અપનાવવી, તો તેને કહેવાય છે એડોપ્ટ. ADOPT એડોપ્ટ. અને બીજો એડેપ્ટ છે આપણી પાસે ADEPT એડેપ્ટ. આનું પ્રોનાઉન્સિએશન થોડું અલગ છે પણ આ કન્ફ્યુઝ તો જરૂર કરે છે. તો ADEPT એડેપ્ટ એટલે કે નિષ્ણાંત, એક્સપર્ટ. અને તેના પછીનો એડેપ્ટ છે ADAPT. ADAPT પણ એડેપ્ટ જ થાય છે. એનું પ્રોનાઉન્સિએશન સરખું જ છે બે વર્ડ્સનું. એનો મિનિંગ થાય છે અનુકૂળ બનવું, એટલે કે એડજસ્ટ થવું. કોઈની સાથે એડજસ્ટ થઈએ, કોઈ વાતાવરણમાં આપણે અનુકૂળ બનીએ તો તેને કહેવાય છે ADAPT એડેપ્ટ. આ શબ્દોને આપણે વાક્યમાં ઉપયોગ કરીને શીખીએ. તો પહેલું વાક્ય છે આપણી પાસે, ધે ડિસાઇડેડ ટુ એડોપ્ટ એ બેબી ગર્લ ફ્રોમ ઓર્ફન એજ. કે અનાથ આશ્રમમાંથી બેબી ગર્લ એટલે કે છોકરીને દત્તક લેવાનું તેઓએ નક્કી કર્યું. તો અહીંયા ADOPT એડોપ્ટ એટલે કે દત્તક લેવું એવો મિનિંગ થાય છે. એના પછીનું આપણી પાસે વાક્ય છે, જીત ઇઝ એન એડેપ્ટ પિયાનો પ્લેયર. તો જીત પિયાનો વગાડવામાં નિષ્ણાંત છે. તો અહીંયા ADEPT એડેપ્ટ એટલે કે નિષ્ણાંત, એક્સપર્ટ. એના પછીનું આપણી પાસે વાક્ય છે, વી મસ્ટ એડાપ્ટ અવર સરાઉન્ડિંગ્સ એટ ન્યૂ પ્લેસ. કે નવી જગ્યાએ આપણે જઈએ તો તેના વાતાવરણની, આજુબાજુના લોકોની સાથે આપણે એડજસ્ટ થવું જોઈએ. તો અહીંયા ADAPT યુઝ થાય છે. તો ADAPT એટલે કે એડજસ્ટ થવું એવું અહીંયા મિનિંગ નીકળે છે. આગળના શબ્દો આપણે જોઈએ તો પહેલો શબ્દ છે એસેન્ટ. ASSENT. એસેન્ટ એટલે કે સંમતિ, એગ્રી થવું, કોઈની સાથે સંમતિ આપવી. તો અહીંયા છે એસેન્ટ એટલે કે સંમતિ. એના પછીનો એસેન્ટ છે આપણી પાસે ASCENT એસેન્ટ. એનો મતલબ થાય છે આરોહણ, એટલે કે ક્યાંય ચડવું, ઉપર ચડવું. તો એનો મતલબ થાય છે એસેન્ટ, ASCENT. અને તેના પછીનો શબ્દ છે આપણી પાસે એક્સેન્ટ. ACCENT એક્સેન્ટ એટલે કે બોલવાની ઢબ, તમારી જે તમે ઉચ્ચારણ કરો છો તે કેવી રીતે કરો છો, તે જે શૈલી બતાવે છે બોલવાની, તેને કહેવાય છે એક્સેન્ટ, ACCENT એક્સેન્ટ. આ શબ્દોને આપણે વાક્યમાં ઉપયોગ કરીને શીખીએ. આપણે લીધું છે વાક્ય, માય પેરેન્ટ્સ ગેવ ધેર એસેન્ટ ફોર મી ટુ ગો ફોર એ પિકનિક. કે પિકનિક પર જવાની સંમતિ મારા પેરેન્ટ્સે, મારા માતા પિતાએ મને આપી દીધી. તો અહીંયા વર્ડ યુઝ થાય છે ASSENT એસેન્ટ એટલે કે સંમતિ આપવી. અને તેના પછીનું આપણી પાસે વાક્ય છે, ધ રોપે મેડ ઇઝી એન્ડ ક્વિક એસેન્ટ ટુ ધ માઉન્ટ ગિરનાર. કે ગિરનાર ઉપર ચડવા માટે રોપે બનાવ્યો છે. તો ત્યાં રોપે ગિરનાર ઉપર ચડવાનું ઇઝી કરી દીધું. ગિરનારનું આરોહણ, જે આપણે કહીએ ઉપર ચઢાણ, ગિરનારનું ચઢાણ ઇઝી થઈ ગયું રોપવેને લીધે. તો અહીંયા વર્ડ યુઝ કર્યો છે ASCENT એસેન્ટ એટલે કે ચઢાણ, આરોહણ. અને તેના પછીનું આપણી પાસે વાક્ય છે, આકાશ હેઝ એ સ્ટ્રોંગ US એન્ડ UK એક્સેન્ટ. કે આકાશની એક્સેન્ટ બોલવાની શૈલી, યુકેની ઇંગ્લિશની બોલવાની શૈલી અલગ હોય છે અને યુએસની પણ બોલવાની શૈલી અલગ હોય છે. તો બંને શૈલીમાં આકાશ છે તે સ્ટ્રોંગ છે, એની સરખી રીતે સહેલાઈથી બોલી શકે છે. તો અહીંયા એક્સેન્ટ વર્ડ યુઝ થયો છે ACCENT એક્સેન્ટ એટલે કે બોલવાની ઢબ, બોલવાની શૈલી, ઉચ્ચારણ.
એના પછીનો શબ્દ આપણી પાસે છે અલ્ટર. અલ્ટર બે ટાઈપના છે, એક છે ALTER અને બીજો છે ALTAR. અહીંયા ALTER નો મતલબ થાય છે ફેરફાર કરવો, અને બીજો અલ્ટર છે ALTAR, એનો થાય છે મિનિંગ યજ્ઞ કુંડ અથવા તો વેદી. ધર્મસ્થળમાં, પવિત્ર ધર્મસ્થળ જ્યાં હોય છે ત્યાં જે યજ્ઞની વેદી હોય છે તેને કહેવાય છે અલ્ટર. યજ્ઞકુંડ જે હોય છે તેને કહેવાય છે અલ્ટર. ક્યાંય મીણબત્તી રાખવાની સ્પેસ હોય ચર્ચમાં તો તેને પણ કહેવાય છે અલ્ટર, ALTAR. અને તેને આપણે વાક્યમાં ઉપયોગ કરીને જોઈએ તો પહેલું વાક્ય છે આપણે આઈ નીડ ટુ અલ્ટર માય ડ્રેસ ટુ ફિટ મી, કે મારા ડ્રેસને અલ્ટર કરવાની જરૂરત છે, એમાં ફેરફાર કરવાની જરૂર છે કે મને મારા માપનો થઈ જાય, મારી સાઇઝનો થઈ જાય. તો અહીંયા અલ્ટર એટલે ચેન્જ કરવું, ફેરફાર કરવો, તો ALTER. અને તેના પછીનું વાક્ય છે આપણી પાસે વેન આઈ વિઝિટ ધ ટેમ્પલ આઈ નીલ ડાઉન એટ ધ અલ્ટર, કે જ્યારે હું મંદિરે જાઉં છું ત્યારે યજ્ઞકુંડ પાસે હંમેશા ઘૂંટણીએ પડીને નમસ્કાર કરું છું. તો અહીંયા ALTAR અલ્ટર એટલે કે યજ્ઞકુંડ, યજ્ઞની વેદી. આગળના બે શબ્દો આપણી પાસે એવા છે કે જેનું ઉચ્ચારણ અલગ અલગ છે, એના સ્પેલિંગ પણ અલગ અલગ છે, એના મિનિંગ પણ અલગ અલગ છે, પણ એ શબ્દો એવા છે કે આપણને ખૂબ જ કન્ફ્યુઝ કરે છે. આપણે યુઝ પણ વધારે કરીએ છીએ અને કન્ફ્યુઝન પણ એટલું જ હોય છે. જ્યારે લખવાનો વારો આવે ત્યારે આપણે કયો સ્પેલિંગ લખવો તેમાં ખૂબ જ કન્ફ્યુઝન હોય છે. તો એવા બે શબ્દો આપણી પાસે છે, એક છે એંગલ અને બીજો છે એન્જલ. એંગલનો સ્પેલિંગ છે ANGLE, એંગલ એટલે કે ખૂણો. જે આપણે મેથેમેટિક્સમાં હોય છે, ખૂણો આવે છે, કાટકોણ વગેરે, તેને એંગલ કહેવામાં આવે છે. અને બીજો એનો મિનિંગ નીકળે છે કે તમે કોઈ પરિસ્થિતિને કયા દ્રષ્ટિકોણથી જુઓ છો, કે તમે એને પોઝિટિવ દ્રષ્ટિકોણથી જુઓ છો કે નેગેટિવ દ્રષ્ટિકોણથી જુઓ છો, તો ત્યાં શબ્દ યુઝ થાય છે એંગલ, ANGLE. અને તેનો ત્રીજો પણ યુઝ છે કે જ્યારે ફોટોગ્રાફી કરવાની હોય, જ્યારે શૂટિંગ કરવાનું હોય ત્યારે કયા એંગલથી શૂટ કરવું, કે આ એંગલથી કરીએ કે આ એંગલથી કરીએ, કઈ રીતે સરખું આવશે, સરસ દેખાશે, બેસ્ટ આવશે, તો ત્યાં પણ વર્ડ યુઝ થાય છે એંગલ, ANGLE. અને એના પછીનો આપણી પાસે વર્ડ છે એન્જલ, ANGEL. ચેન્જ થઈ જાય છે, પહેલાં એલની પાછળ હતો, હવે એલની આગળ આવી જાય છે, તો અહીંયા આખો એનો મિનિંગ બદલાઈ જાય છે. તો અહીંયા એન્જલ એટલે કે પરી અથવા તો દેવદૂત, ANGEL. હવે આ જ શબ્દોને આપણે વાક્યમાં વાપરીને જોઈએ તો પહેલું વાક્ય આપણી પાસે છે ધ રેક્ટેંગલ હેઝ 4 રાઇટ એંગલ. રેક્ટેંગલ એટલે કે લંબચોરસ, લંબચોરસને 4 રાઇટ એંગલ. રાઇટ એંગલ એટલે કે કાટકોણ કે 90 ડિગ્રી એંગલ, 90 અંશનો જે ખૂણો કહેવાય તે. તો જે લંબચોરસ હોય છે તેમાં 4 90 અંશના ખૂણા હોય છે, તેવો એનો મતલબ નીકળે છે. તો અહીંયા એંગલ, ANGLE, એંગલ એટલે કે ખૂણો. અને તેના પછીનું વાક્ય આપણી પાસે છે વિહાના ઇઝ એન એન્જલ ઓફ હર ફાધર. વિહાના એના ફાધરની, એના પપ્પાની પરી છે. જો કે દરેક દીકરી એના પપ્પાની પરી જ હોય છે. તો અહીંયા વર્ડ યુઝ થયો છે એન્જલ, ANGEL. એન્જલ એટલે કે પરી. તો આ હતું આજનું આપણું લેસન. તમને કેવો લાગ્યો મારો વિડીયો તે મને કોમેન્ટમાં જરૂરથી જણાવજો. તમારે ઇંગ્લિશનો કોઈ બીજો ટોપિક શીખવો હોય તો પણ મને કોમેન્ટમાં જણાવજો. હું તેનો વિડીયો બનાવીને આપને શીખવાડવાની કોશિશ કરીશ. અને આ જ હોમોફોન્સની કન્ફ્યુઝિંગ વર્ડ્સની આખી સિરીઝ બનાવું છું. તો સ્ટે ટ્યુન વિથ મી. લાઈક કરજો, કોમેન્ટ કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. ઓકે, બાય બાય.